પુરુષોત્તમ ભગવાનની જય. જય શ્રી કૃષ્ણ મિત્રો. ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, પુરુષોત્તમ માસના 23મા દિવસે આપણે 23મા દિવસનો પુરુષોત્તમ માસ કથા અધ્યાય 23 અને 23મા દિવસની ડોશીના દીકરાની વાર્તા સાંભળીશું. અધ્યાય 23 આ મુજબ છે. રાજા દ્રઢધનવા પૂછે છે, હે અનંત ઉપકારી એવા મહર્ષિ, આ માસમાં દીપદાનનું શું ફળ મળે છે એ મને કૃપા કરીને કહો. મહર્ષિ વાલ્મીકી બોલ્યા, હે રાજન, દીપદાનના મહાફળને જાણવા હું તને એક આખ્યાન કહું છું, એ તું સાંભળ. પૂર્વકાળે સૌભાગ્ય નામના નગરમાં ચિત્રબાહુ નામનો એક સત્યવાદી, ધર્મિષ્ઠ, બુદ્ધિમાન અને તેજસ્વી રાજા રાજ કરતો હતો. એ કુબેર જેટલો સંપત્તિવાન હતો. વળી ચંદ્રકલા નામની એની પત્ની અતિ પતિવ્રતા નારી હતી. રાજા રાણી આનંદે દિવસો નિર્ગમન કરતા હતા. ભગવાનની પવિત્ર કથા પર બંને અત્યંત પ્રીતિ ધરાવતા હતા. એક દિવસ અગત્ય ઋષિ પધાર્યા. રાજાએ ઋષિનું પૂજન અર્ચન કર્યું, સ્તુતિ કરી, બેસવા માટે આસન આપ્યું. પછી બંને કર જોડી અને પ્રણામ કરતા બોલ્યા, હે મહર્ષિ, આજે મારું રાજ પાવન થઈ ગયું. હે પ્રભુ, હું આપના ચરણે શું ધરું? મારી ઈચ્છા તો આપના ચરણે મારું રાજ સોંપી અને વનમાં એકાંતવાસે પ્રભુ સ્મરણ કરી અને જીવન સફળ બનાવવાની છે. તો કૃપા કરીને મારી ઈચ્છા પૂર્ણ કરો. રાજા રાણી બંને વનમાં જવા તૈયાર થયા. ઋષિએ આશીર્વાદ આપ્યા. પછી ચંદ્રકલાને કહેવા લાગ્યા, હે પુત્રી, તું અખંડ સૌભાગ્યવતી બની પતિને પરમેશ્વર માની એની પૂજા કરજે. વન તરફ પ્રયાણ કરતા રાજાના મનમાં એક જિજ્ઞાસા જાગી. તેથી એ ઋષિને પૂછવા લાગ્યો, હે પ્રભુ, પૂર્વજન્મના મારા ક્યાં પુણ્ય બળે મને આ જન્મે રાજવૈભવ અને પતિવ્રતા નારીની પ્રાપ્તિ થઈ છે, એ કૃપા કરીને કહો. આ સાંભળી અને અગત્ય ઋષિ બોલ્યા, હે રાજન, ગયા જન્મે તું ચમત્કાર નામના નગરનો મણિગ્રીવ નામનો હિંસક શુદ્ર હતો. તું અતિ દુષ્ટ અને મહાપાપી હતો, પરંતુ તારી સ્ત્રી પરમ પતિવ્રતા હતી. તારા સૌ સગા સ્નેહી મિત્રોએ તારો ત્યાગ કર્યો. રાજાએ તારું સર્વસ્વ જપ્ત કર્યું, તો પણ તારી પત્નીએ તારો સાથ ન છોડ્યો. તું પત્નીને લઈ અને જંગલમાં ચાલ્યો ગયો અને ત્યાં ઘોર જીવ હત્યા કરવા લાગ્યો. તારી પત્ની સીતા અને દ્રૌપદીની જેમ તારા દુઃખની સહભાગી બની. એક દિવસ ઉગ્રદેવ નામના ઋષિ જંગલમાં ભૂલા પડ્યા. સૂર્યનો સખત તાપ અને તીવ્ર તરસને કારણે ઋષિ બેશુદ્ધ થઈ અને ધરતી પર ઢળી પડ્યા. એ વખતે તીરકામઠું લઈ અને મણિગ્રીવ ત્યાંથી નીકળ્યો. એને દયા આવવાથી એણે ઋષિની સેવા કરી, પાણી પાયું. ઋષિ ભાનમાં આવ્યા. શૂદ્રની સેવાથી અત્યંત પ્રસન્ન થયેલા ઉગ્રદેવ સ્નાન કરી અને એક વૃક્ષ નીચે વિશ્રામ કરવા બેઠા. શૂદ્રની પત્ની ફળો લઈ આવી. ફળાહારથી પ્રસન્ન થયેલા ઋષિ કહેવા લાગ્યા, હે શૂદ્ર, હું પ્રયાગ તરફ જઈ રહ્યો છું. થાક અને તરસને કારણે હું બેશુદ્ધ થઈ ગયો. તું શૂદ્ર હોવા છતાં તે મારી સેવા કરીને મને નવું જીવન આપ્યું છે, માટે તારી ઈચ્છા હોય એ માંગી લે. ત્યારે શૂદ્ર બોલ્યો, હે ભગવાન, મારે શ્રીમંત બની અને સગા સ્નેહી સાથે જીવવું છે, તો કૃપા કરી અને મારી આ ઈચ્છા પૂર્ણ કરો. પુરુષોત્તમ માસ અધ્યાય 23 સમાપ્ત. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હવે આપણે પુરુષોત્તમ માસના 23મા દિવસની ડોશીના દીકરાની વાર્તા સાંભળીશું. ભીમપુર ગામમાં એક ડોશી રહે. ડોશીને એક દીકરો, એનું નામ ગંગારામ. આ ગંગારામ ઘણો રૂડો, રૂપાળો, ભણવામાં હોશિયાર, શરીરે સાજો નરવો. પણ એક વાતનું દુઃખ, ગંગારામને ભૂખ લાગે તો બહુ લાગે, પણ ખવાય નહીં. એકેય કોળીઓ ગળા નીચે જ ન ઉતરે. ડોશીની ચિંતાનો પાર નહીં. દીકરો ખાય નહીં તો માના ગળે કેમ કરી ઉતરે? ડોશી તો દુબળી પડવા લાગી. બિચારી મંદિરે મંદિરે ફરે અને ભગવાનને એક જ પ્રાર્થના કરે કે મારા દીકરાને ખાતો કરો. 5મા વર્ષે પ્રભુએ ડોશીની પ્રાર્થના સાંભળી. ડોશીનો દીકરો ખાતો થયો. એવો ખાતો થયો કે રાંધે એટલું બધું ખાઈ જાય, તોય એની ભૂખ તો એવી ને એવી જ. આખો દી ખા ખા જ કરે. ડોશીની કોઠી ખાલી થઈ ગઈ. ઘર વખરી વેચાઈ ગઈ. પાય પાય કરી અને બચાવેલા પૈસા ખલાસ થઈ ગયા. દીકરાની ભૂખ ઉઘાડવા જતાં ડોશી ભૂખ ભેળી થઈ ગઈ. ડોશી તો ફરી મંદિરે ગઈ અને પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે હે પ્રભુ, હવે તો છેડો આવી ગયો છે.
હવે આને સપ્રમાણ ખાતો બંધ કરો. હવે તો ઘરમાં કાંઈ જ છે નહીં. ડોશીની પ્રાર્થના પૂજારીએ સાંભળી. એ ઘણો જ્ઞાની હતો. એણે ડોશીને પુરુષોત્તમ વ્રત કરવા કહ્યું. ડોશીને શ્રદ્ધા બેસી ગઈ. પાવન પુરુષોત્તમ માસ આવતા ડોશીએ વ્રત લીધું. રોજ નદીએ નાહવા જાય, વાર્તા સાંભળે, એકટાણું કરે અને યથાશક્તિ દાન કરે. વ્રત પૂર્ણ થતાં જ દીકરાનું ખાઉધરાપણું દૂર થયું અને એ પ્રમાણસર ખાતો થયો. ત્યારે ડોશી ગદગદ હૈયે પ્રભુનો આભાર માનવા લાગી. પુરુષોત્તમ તણા વ્રતનો મહિમા અપરંપાર, શોક સંતાપ દૂર રહે સદા, સુખ મળે સંસાર. હે પ્રભુ, તમે જેવા ડોશીને ફળ્યા એવા સૌને ફળજો. મિત્રો, આજે આપણે અધિક શ્રાવણ વદ આઠમના 23મો અધ્યાય અને 23મા દિવસની ડોશીના દીકરાની વાર્તા સાંભળી. આશા છે વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ આવે તો લાઈક તથા મિત્રો સાથે જરૂરથી શેર કરજો. અમારી ચેનલ જો તમે પહેલીવાર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સર્વે ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ.